हेलो हाय ये हमारे लाइट का नणंद भाई से ये हमारे वीडियो फोटो शूट ने वीडियो शूट को करूँ અને આમ જો અમારા સંધુભાઈ હરામ કઈ એક શબ્દ બોલે તો અને અહીંયા જો નીકળી ગયા ઠીક મમ્મી ચાલો મેં કઈ પાપ નથી કર્યા એટલે હું નીકળી ગઈ હે અહીંયા હાલે ભીમ અહીંયા દરિયાને કાંઠે છે થોડાક સમય રોકાણા એટલે ભીમનો એમ કે ખાટલો બનાવ્યો તે ઉપર બધું પડ્યું અને પછી એનો ટાઈમ થયો એટલે નકર દાદા વહી ગયા પછી ખાટલો બન્યો કે ન બન્યો દાદા ખાટલો ન બન્યો એટલે ખાલી હજી પાયા જ છે એમ ને પાયા બનાવીને વહી ગયા કેટલા ટાઈમ પહેલાની વાત છે ઘણા વર્ષ પહેલા જોગ વહી ગયા હાલો મિત્રો જય માતાજી અમારા એક નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા મિત્રો મજામાં દઈશો તો આપણે ભાવનગરથી નીકળી ગયા છીએ અને આપણે વિડીયો ચાલુ કર્યો તમને જોઈને જ ખબર પડી જતી છે રસ્તામાંથી અને ઘરે કાંઈ આપણે ટાઈમ નહોતો રહ્યો બ્લોગ શૂટ કરવાનો એટલે કેવું મસ્ત મજાનું આપણે જોઈ દો વાડીનું લોકેશન છે અને આપણે જાય છીએ બહાર ફરવા અને કી જગ્યાએ જાય છે એ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે આપણે તમને છે ને સાક્ષીના પપ્પા કહી દે છે કી જગ્યાએ જાય છે આપણે જાય છે મીઠી વેડી જે ભીમના પાયા છે ને ભીમના પાયા જોવા માટે જાય છે અને બ્લોક હાલો મિત્રો જો આપણે આવી ગયા છીએ ભીમના પાયા જોવા એટલે મીઠી વેડી ગામમાં અને સીમમાં છે અંદર વાડીમાં તો આપણે જો અમારા બાવ જો લાઈટ ચાલુ કરીને બતાવવા માંડી છે બ્લોક ઉતારવા માટે તો આપણે પેલા વાડીનું લોકેશન જોઈ લો કેવું સરસ મજાનું આ અમારા વિદ્યાર્થીનું જ છે કા હા અને આ સ્કૂલ આપણે કેવું નામ નૈતિક ઋત્વિક નું જ છે અને આ બાજુ જો મસ્ત મજાની આંબાની ને એવી વાળ્યું છે અને આના ભાઈબંધ ને એ બધા બે માણા ને છોકરાની હારે આવ્યા છે તો આ બાજુ આપણે આગળ જઈને તમને ભીમના પાયા ને એવું બતાવી તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો હાલો આપણે મળીએ હાલો જો ભીમના પાયા જોવા આવી ગયા કાઢીગણ મમ્મી સાક્ષી બેન જો અંદર જવાની ટ્રાય મારે છે હાલો એની સોનાક્ષી છે સાક્ષી છે અને અમારા સંધુભાઈ ની જો અમને જોવા લાવ્યા છે સ્પેશિયલ કા સંધુભાઈ ભીમના પાયા ભીમના પાયા જોવા એટલે હવે આમાં સાક્ષી ગળકવાની ટ્રાય કરે પછી મારો વારો સાક્ષી બેન જો અંદર જાય છે હા તું ટ્રાય માર દે હાલો રુદ્ર જો આવે છે હાલે આગળ સોનાક્ષી જો રુદ્ર આવ્યો હાલે હોપટ નીકળ્યો જો સંધુભાઈ નીકળી ગયા હા જો અમારે પાયલ આવે છે નીકળી ગયા ઠીક મમ્મી મેં કઈ પાપ નથી કર્યા એટલે હું નીકળી ગઈ હે અમારા નણંદ બા છે ને એ જો નકરા ફોટા શૂટ જ કરે એને તમને મુલાકાત કરાવી દો જો એ અમારે લાઈટ કા નણંદ ભાઈ છે એ અમારા વિડીયો ફોટા શૂટ ને વિડીયો શૂટ કહું કરું અને આમ જો અમારા સંધુભાઈ હરામ કઈ એક શબ્દ બોલે તો અને અહીંયા જો હા જો અમારે ઋત્વિક ને હોસ્ટેલમાં ભણતો એટલે અમે ઋત્વિક ને મળવા આવ્યા છીએ ઋત્વિક તું હોસ્ટેલ ના આવે ને તો અમે તને અહીંયા મળવા વહી આવ્યા કેમ છે સારું છે ને હાલો મિત્રો જો આપણે આવી ગયા છીએ ભીમના પાયા જોવા ને ઋત્વિક ના પપ્પાની જો ચા પાણી લાવ્યા છે તમે જો સાની બધી રકાબી ભરાઈ ગઈ છે આપણે ભીમના પાયામાં પેલા પ્રસાદી આપી હોય જેમ જો પ્રસાદી મળી ગઈ છે સંધુભાઈ ને બધા બેઠા છોકરાને લઈને આ બાજુ નણંદબા એ તો ફોટા શૂટ જ કરે હે ન કરે
અને અમારા ભાઈ જો અહીંયા ઊભો છે ચા લઈને આવી ગયો છે. ઋત્વિકના ઘરના ચા પાણી છે કા? હા તો હાલો બધા મિત્રો ચા પાણી પીવાના. જો ઋત્વિકના પપ્પા છે. આપણે ભીમની પાયાની લંબાઈ કેટલી છે એ બતાવી દેજો. આટલા મોટા મોટા ભીમના પાયા છે. જો અહીંયા બેઠા આ ભાઈ ત્યાં પણ જો આટલો મોટો પાયો છે અને આવી રીતના ચારે ચાર પાયામાંથી ગળકવાનું છે. અહીંયા છે પછી આપણે આ બાજુનો પાયો છે ને અહીંયા અહીંથી તે આ પાયો આવી રીતના લાંબો છે અને આમાં સંધુભાઈને ઉતાવળ છે દળિયા જવાની એટલે ઘોડે ચડી ગયા છે અને એના ઘરના જો અહીંયા વાતું ચડી ગયા છે. પછી આપણે જો આ એક પાયો બે અને આ ત્રણ અને આ પછી આ ચોથો પાયો છે. આમ ઉપડું પડ્યું છે. હાલો તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો આપણે તમને બતાવી દઈ. હા એમ કહેવાય ને ઉપડું શું કહેવાય આપણે પાયાને આડું નાખ્યું તો તો ખાટલામાં આડો નાખે ને ભાગી છે. તો હાલો મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવે આપણે જાય છીએ તો કેવું મસ્ત મજાનું લોકેશન ને આપણે ભીમના પાયાને એવું જોઈ લીધું છે. હવે આપણે જવાનું છે આગળ. તો આગળ આપણે ક્યાં ક્યાં જાય છે તમને બતાવી દઈ. અને અમારે હવે બાવ છે ને ઘડીક વાર રહેતું નથી અને બહુ હવાણી કરીને બહુ ફોટા પાડ્યા બહુ મજા આવી. આ અમારા નણંદ બા છે ને એને છે ને હજી તો એને જવાનું મન જ નથી થતું એને ફોટા જ પાડવા છે પણ એમના ઘરવાળા ઘોડે ચડી ગયા છે એટલે હવે વાંધો નથી. ઘોડો ચાલુ છે હા એને જલ્દી જવું છે. હવે આપણે દરિયા જવું છે. હાલો ત્યાં ફોટા પાડીએ. દાદા છે ને એ મહેમાન છે ને હવે આપણે આ દાદા થોડીક ભીમના પાયા વિશે માહિતી દે. આપણે જાય પડખે વાડી છે આ બાજુ ભીમના પાયા અને આ દાદાને થોડુંક પૂછી હું દાદા ભીમના પાયા વિશે હું બધા લોકો કહે છે. ભીમના પાયા છે એમ કે હા કેટલા વર્ષે પડ્યા એમ કે એટલે ઘણા ટાઈમથી પડ્યા છે. ઘણા ટાઈમથી પડ્યા. કેવી રીતના ખબર પડી કે અહીંયા ભીમના પાયા હતા એમ? એટલે આપણે આશરે રે ઓલા હોણ ને એવું બધું પીડ્યો છે તે આપણે લાગે કે ભીમના ટોલિયા પાયા છે એમ. ઠીક આકાર તો છે કે નથી? આકાર તો છે જ તે આપણે પાયાનું હોય એની જેમ જ તે. એ ભીમના પાયા છે. એડીમાં વન છે હાથ ભીમ. હાલો જો અમે બધા બેઠા છીએ હવાણ કરી છીએ. આ દાદાની કે છે 12 વર્ષમાં આપેલો હતો પણ પછી કઈ મૂળે એને એક વર્ષ ગુપ્તવાસ રહેવાનું કીધું. એ વખતે કદાચ એ ગુપ્તવાસ રહેવાનું કીધું છું. હું કહું ને જે આપણે કૌરવ પાંડવો હજુ ચૂક નહીં તરફ કૌરવ મારી લે ક્યાંક નહીં પાંડવો. પછી કૌરવ ભગવાન ઓલા પાંડવો ભગવાન પાસે ગયા હતા. ભગવાન કે હવે અમને મને બસાવો બરોબર. ત્યારે ભગવાને શું કીધું કાશીભાઈ પાંડવોને કે તમે ગોપનાથ જાઓ અને ગોપનાથ જઈને અને કાળા લુગડાને ધજાગરી શિવરાયો અને દરિયા કિનારે આવી લો. દરિયા કિનારે તમે હાલતા હાલતા તમારે ધજાગરી સફેદ થાય તો તમારે માનો કે અમારા પાપ મોક્ષ થઈ જાય. પછી મારી વાત સાંભળો એના ગોપનાથથી પાસે ભાઈ સ્થાપના કરેલી છે શંકર ભગવાનની લિંગુ છે ને સ્થાપના કરેલી છે એ પાંડવોની. સ્થાપના કરી પછી નીકળ્યા પછી અહીંયા દિયાચમી ગયો હતો બરોબર. હા એટલે અહીંયા સ્નાન કર્યું હતું. મીડા મીઠા હતા અમારા બરોબર. ધજાગરી કાળે હતી ધજાગરી સફેદ નો છે થોડું કાળે રહી ગયો આપણા પાપ મુક્ત નથી. પછી હાલતા હાલતા કોળે ગયો ને ત્યાં એની ધજાગરી સફેદ થઈ ગઈ. નિષ્કિલ મહાદેવ સ્થાપના કરી એના કલંગ ઉતરી ગયા. પછી પાંડવો ઉતરી ગયા અમે હાલ કલંગ ઉતરી પાપ બાપ બધું મોક્ષ કરી પછી હાથ કાઢવા વળી ગયા પાંડવો. જો તમે હાથડી જોયું હોય તો હાથ જ છે. આવું મકાન છે એનું. અહીંયા હાલે ભીમ અહીંયા દરિયાને કાંઠે છે. થોડાક સમય રોકાણા એટલે ભીમનો એમ કે ખાટલો બનાવ્યો તે ઉપર બધું પડ્યું અને પછી એનો ટાઈમ થયો એટલે નગર નદી વહી ગયા. પછી ખાટલો બન્યો કે ન બન્યો દાદા? ખાટલો ન બન્યો એટલે ખાલી હજી પાયા જ છે એમ ને? પાયા બનાવીને વહી ગયા. કેટલા ટાઈમ પહેલાની વાત છે? ઘણા વર્ષ પહેલા જોગ વહી ગયા. હાલો મિત્રો આપણે જો ચા પાણી પીવા બેસી ગયા છે અને અમારા નણંદા જો ફોન નથી નીચે મૂકતા એ પણ ચા પાણી પીવા બેસી ગયા છે. જો અહીંયા બધા જો ચા પાણી પીશે. આ માએ ચા બનાવી નાખ્યો છે. દાદાને ઘરે જો આપણે ચા પીવા બેસી ગયા છે અને જો આપણે અહીંથી આટલા જ ભીમના પાયા આગળ છે બસ આટલી જ.
આ વાડીના દાદાએ જો આમાં ચા બનાવી નાખ્યો એટલે આપણે બધા ચા પાણી પીને હવે આપણે ધીમે ધીમે નીકળશું. કા કેટલી વાર ચા પીધો અહીંયા આવ્યા પછી? બધું ઓળખી તું કાઢે ને બધા ઘરના નીકળ્યા નક્કરે અમાર કોક ગમે એ હોય દી આખો મારી એ હગડે જ હોય પણ તમે અહીંયા હતા પણ હું ઓલ કરી આ મારા નણંદને જો તરત આને કંઈ શોખ પૂરો જ નથી થતો. મારા ભાઈને કેવું એક ચેનલ બનાવી દે કા હા જો હાલો મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મારા નણંદ છેલ્લે સુધી એને જોજો તમે. આપણે એને જ જોવાના છે તમારે આજે આ વિડીયોમાં. મિત્રો આપણે હે ને મીઠી વીરડી ગામમાં પોગીને દરિયા પોગી ગયા છીએ. અંદર હાલ્યા જાય છે ધીમે ધીમે. આપણે દરિયો આવી જાય જો અમારે બધા ધીમે ધીમે હાલ્યા જાય છે દરિયે. મીઠી વીડીના મીઠા આપણે મીઠી વીડીનું શું કહેવાય કોણ હા એમ કહેતા હતા ને કે અહીંયા ભીમે વીડા ગાળેલા હતા ત્યારે મીઠી વીડીનો વીવડો બતાવવામાં આવે છે કા હા જો દરિયાનો નજારો. એ લણંદબા શું કહેવાનું છે આ મીઠી વીડી? મીઠા વીડો અહીંયા તો એ જોવા જાય. હા મીઠો વીડો જોવા જાય છે. જો એને કહી દીધું. મેં કીધું નહીં ખબર હોય. ખબર હતી તમને? મને ખબર જ હોય ને એ આ ઘણી વાર આવી ગયેલા છે. આપણે જો એનો સાથ હતો ને એટલે આપણે કે હટવાના નથી અને મજા આવી ગઈ. જો 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 અંજો હાવ મારા નણંદ છે ને છોકરા કરતા નાના છે. જો કેવી મજા આવી ગઈ અને સરસ મજાના એવા પથરા છે. જો કેવા મસ્ત પથ્થર છે કા. જો આપણે અહીંયા આયલા જઈશું. હાલો મિત્રો ધીમે ધીમે વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો. આમ હાલી જો આપણે આવી ગયા છીએ દરિયે. જો દેખાય છે ને ફિલિંગ છે સરસ મજાનો દરિયો છે. કેવું મસ્ત લોકેશન છે કે જો મિત્રો રુદ્ર નેતી જોઈ શકો છો તમે બધા મિત્રો. આ આપણે દરિયાનું લોકેશન છે અને અહીંયા બધા જો આપણે અમારે બચ્ચા પાલટી જો બધા વહી ગયા છે અને આ બધા ધીમે ધીમે જાય. સાક્ષી એ બાજુ નહીં બટા. પછી અહીંયા આપણે છે ને વીડો ગાળવાનો મતલબ એમ કે એ વખતના એ જમાને જો આવી રીતના વીડો ગાળેલો હતો ત્યારે મીઠું પાણી આવેલું હતું. અત્યારે નથી કળિયુગ પ્રમાણે એમ કહે છે બધાય. એટલે આપણે એવું જ કહીએ છીએ કે અત્યારના જમાના પ્રમાણે નથી હવે પાણી. એ વખતે આવેલું હતું એમની સ્થાપના છે જોવાય. અને અહીંયા ભીમે સ્થાપના કરેલી છે અને અહીંયા છે. અહીંયા જો આપણે આ ધજા છે ને એની ઉપર પાણી આવી જાય એટલું પાણી. જો અહીંયા પણ જો આપણે અહીંયા તમને બતાવી દઈ. અહીંયા પણ જો શિવલિંગ છે. અહીંયા સ્થાપના કરી હતી ભીમે અને એક અહીંયા સ્થાપના કરેલી હતી ભીમે. એટલે આપણે એ બધું શિવલિંગ જ છે બેટા. જો આવી રીતના થઈ ગયું છે હવે. જો થઈ ગયું ને ચાલુ. અમારે જો અહીંયા હે ને ફોટા શૂટ ચાલુ થઈ ગયું છે જો. અને અમારે બાવ રોવા માંડી છે. જો જો પડી ગયો. હાલો મિત્રો જો અહીંયા સરસ મજાનો દરિયાનો વ્યૂ છે અને ઢીંગુન મમ્મી જો અહીંયા પોટકીએ પગે લાગે છે. અને તમને જે મેન વસ્તુ બતાવવાની છે ને એ છે આપણા મીઠી વીવડીની વીવડો. અહીંયા આપણે દરિયો પાણી આવીને વયો જાય ને છતાં પણ મીઠું પાણી આવે છે. આપણે સાખીને ચેક કરી લીધું મીઠું પાણી લાગે છે. જો એટલો મોટો દરિયામાં આ ભીમના ઇતિહાસ વખતની વાત છે કે હજી અહીંયા મીઠું પાણી આવે. જો અહીંયા મીઠું પાણી આવે છે અને દરિયાનો નજારો જોવો તમે. એકદમ મસ્ત નજારો છે. અમારા સંધુભાઈ જાય વાહરો ઊભા છે કા. અને હું દરિયાની બહાર વહી આવી છું અને આ બધા ધીમે ધીમે હાલ્યા આવે છે. અને અમારા સોનાક્ષી ની બધા જો કેવી મજા રમવાના. બાવલું કેવી મજા આવે. દોડ દોડ દોડ. હવે જો દરિયા વહી આવ્યા છે ને મારા બાવ છે ને મજા આવી ગઈ છે. સાક્ષીને પણ બહુ મજા આવી ગઈ છે. જો સાક્ષીને મજા આવી ગઈ છે. આમ જો હિમાબેન એના છોકરાને અને પપ્પા દરિયાનું લોકેશન ફરીને તમને એકવાર બતાવી દો. આપણે સ્કેન ઊંચું કરી જો મસ્ત મજાનો દરિયાનો વ્યૂ છે. કેવો મસ્ત વ્યૂ છે. જો આપણે ફોટા મસ્ત પડે એવું છે અહીંથી. તો દરિયે આવ્યા હતા. દરિયે મજા આવી અને અલગ અલગ મજા આવી. બાળકોને મજા આવી દરિયે. અને અમારા સાક્ષીબેન સોનાક્ષીબેન ને મમ્મીની બધા જો જવાની તૈયારી કરે છે કા. હા
હવે આપણે એમ કે થોડી સંધ્યા ટાણું થઈ ગયું છે, હા. થોડીક દી આથમી ગયો છે, એટલે હવે આપણે ધીમે ધીમે ઘરે નીકળી એટલે આપણે વીડાના દર્શન કરાવ્યા, હા. પછી આપણે ભીમના પાયાના દર્શન કરાવ્યા, અને જેવી કઈ માહિતી હતી એવું કીધું આપણે. તો આપનો વિડીયો તમને કેવો લાગ્યો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. હાલો હવે આપણે જાય છીએ જેના ઘરે એ પણ હા. બતાવી દે. હાલો હવે જવાનું છે આપણે સંદીપભાઈના ઘરે કા સંધુભાઈ ઘરે જવાનું છે, અને આપણે અહીંથી દરિયાથી નીકળી છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. હાલો મિત્રો મળીએ આગળ. હા હાલ ને. Audio Jungle.